નમસ્કાર મિત્રો, આ વાર્તા છે એક ગર્ભવતી માતાના સંઘર્ષની, અંજલિની સફર એક નાના ગામડાથી લઈ ન્યૂયોર્ક સુધીની. અંત સુધી સાંભળજો જરૂર. ભારતના એક નાના શહેરમાં રહેતી અંજલિ 7 મહિનાની ગર્ભવતી હતી. તેનો પતિ રવિ ન્યૂયોર્કની એક મોટી આઈટી કંપનીમાં કામ કરતો હતો. બંને તેમના આવનારા બાળકના ભવિષ્ય માટે ખૂબ જ ઉત્સાહિત હતા. રવિ દરરોજ રાત્રે વિડિયો કોલ કરતો અને અંજલિને હિંમત આપતો. એક દિવસ અચાનક રવિનો ફોન આવતો બંધ થઈ ગયો. 2 દિવસ પછી ન્યૂયોર્ક પોલીસ તરફથી એક ફોન આવ્યો જેણે અંજલિની દુનિયા ઉજાડી નાખી. રવિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે કહ્યું, અમને કોઈ પુરાવા મળ્યા નથી, કોઈ સાક્ષી નથી અને કોઈ સસ્પેક્ટ પણ નથી. આ એક બ્લાઇન્ડ કેસ છે. રવિની લાશ ભારત લાવવામાં આવી, અંતિમ સંસ્કાર થયા, પણ અંજલિના મનમાં એક જ સવાલ હતો, મારા પતિનો વાંક શું હતો? જ્યારે પોલીસે તપાસ બંધ કરવાની તૈયારી કરી, ત્યારે ગર્ભવતી અંજલિએ એક કઠોર નિર્ણય લીધો. તેણે કહ્યું, મારા આવનારા બાળકને હું એ જવાબ આપીશ કે તેના પિતા સાથે શું થયું હતું. ડોક્ટરો અને પરિવારની ના હોવા છતાં તે ન્યૂયોર્ક જવા રવાના થઈ. ન્યૂયોર્કનું ઠંડુ વાતાવરણ અને અજાણ્યો દેશ અંજલિ માટે પડકારરૂપ હતા. તે પોતાની તબિયતની પરવાહ વગર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી રહી. ત્યાંના ઓફિસરો તેને જોઈને કહેતા, મેડમ, તમે ઘરે જાઓ, આ કેસમાં કંઈ મળે તેમ નથી. પણ અંજલિ હારી નહીં. તેણે રવિની ઓફિસ અને તેના મિત્રોને મળવાનું શરૂ કર્યું. ભાષાની તકલીફ અને પ્રેગ્નન્સીનો થાક તેને પોડી રહ્યો હતો, છતાં તે રોજ સવારે ઉઠીને સત્ય શોધવા નીકળી પડતી. એક રાત્રે રવિના જૂના સામાનમાંથી અંજલિને એક પેન ડ્રાઈવ મળી, જે પોલીસની નજર બહાર રહી ગઈ હતી. તેમાં રવિએ રેકોર્ડ કરેલો એક ઓડિયો હતો. રવિને ખબર પડી ગઈ હતી કે તેની કંપનીનો જ એક પાર્ટનર માઇકલ ગેરકાયદેસર ડ્રગ્સ માફિયા સાથે મળીને કંપનીના પૈસાનો દુરુપયોગ કરી રહ્યો હતો. રવિ આ વાતનો પર્દાફાશ કરવાનો હતો, તેથી માઇકલે તેને મારી નાખ્યો હતો. અંજલિને હવે હત્યારાનું નામ ખબર હતી, પણ માઇકલ ખૂબ જ શક્તિશાળી હતો. અંજલિએ હિંમત ભેગી કરી અને એક ખાનગી જાસૂસની મદદથી માઇકલ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કર્યા. જ્યારે માઇકલને ખબર પડી કે રવિની પત્ની તપાસ કરી રહી છે, ત્યારે તેણે અંજલિને ડરાવવા ગુંડાઓ મોકલ્યા. પરંતુ અંજલિએ બુદ્ધિ વાપરીને પોલીસ કમિશનરનો સીધો સંપર્ક કર્યો અને તે ઓડિયો ક્લિપ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કર્યા. પુરાવા એટલા સજ્જડ હતા કે પોલીસે તાત્કાલિક માઇકલની ધરપકડ કરી. કોર્ટમાં અંજલિએ જુબાની આપી. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં મક્કમતા હતી. કોર્ટે માઇકલને આજીવન કેદની સજા ફટકારી. ન્યૂયોર્ક પોલીસે પણ અંજલિની માફી માંગી અને તેની હિંમતને સલામ કરી. ન્યાય મેળવીને અંજલિ ભારત પાછી ફરી. થોડા સમય બાદ તેણે એક સુંદર દીકરાનો જન્મ આપ્યો. તેણે તેનું નામ આર્યન રાખ્યું. અંજલિએ ક્યારેય હાર ન માની. તેણે નોકરી કરી, સંઘર્ષ કર્યો અને આર્યનને ભણાવ્યો. તેણે આર્યનને હંમેશા શીખવ્યું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સત્ય માટે લડતા ક્યારેય ડરવું નહીં. વર્ષો પછી આર્યન મોટો થઈને એક સફળ અને ઈમાનદાર ન્યાયાધીશ બન્યો. જ્યારે તે પહેલીવાર જજની ખુરશી પર બેઠો, ત્યારે તેની માતા અંજલિ કોર્ટરૂમમાં હાજર હતી. આર્યને તેની માતા સામે જોઈને કહ્યું, આ ખુરશી અને આ સન્માન મારું નથી. આ એ માતાના સંઘર્ષનું પરિણામ છે, જેણે મને શીખવ્યું કે ન્યાય માટે ક્યારેય પાછી પાની ન કરવી. આ વાર્તાનો બોધ, એક સ્ત્રી, ખાસ કરીને એક માતા, જ્યારે ધારે ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી શકે છે અને જીતી શકે છે. જો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.